સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા બાપુ. હાલો સાહેબ બનજી, જય ગુરુદેવ. સાહેબ બનજી, જય ગુરુદેવ. હું ઘેર છું કે દુકાને? ના ના, અત્યારે ઘરે હું 8 વાગ્યા સુધી તો દુકાને. બરાબર. 8 વાગ્યા વહી આવવાનું. બરાબર. કદાચ કીધું જમ્યા પછી જતા હોય કદાચ. ના રે ના. સારું સારું. એટલે 7:13 તમારો જે ઓડિયો હતો એ મેં સાંભળ્યો. હા. માં ગંગા સતી નું. બરાબર. હા. એટલે સારું એવું તમે પ્રવચન અને બોલ્યા છો. બરાબર. અને જેટલા સાંભળે એટલા ગમે એવું છે, સરળ અને સાદી ભાષામાં. એટલે મેં સાંભળ્યું. બરાબર. એટલે ગંગા સતી માં એમ કહે છે કે બાણ વાગ્યા હોય તો બોલાય નહીં પાનભાઈ. એના વિશે તમે બહુ સરસ બોલ્યા છો. પણ જે કાંઈક તમારી સમજણથી તો બરાબર જ છે, એમાં કાંઈ કહેવાય નહીં. પણ એક વાત આપણે કાયમ જૂની છે ને કે આ બધું નાટક છે. નાટક કહેતા જે નો કાયમ ટકે એને નાટક કહેવાય તમારી ભાષામાં. અને જે કાયમ નો ટકે ને એ પરિવર્તનશીલ હોય, જેમાં બદલાવ આવતો જાય. અને જે બદલાવ આવતો જાય ને એ માયામાં ખપર. અને માયા મિથ્યા છે. બરાબર. માયા મિથ્યા છે. અહીંયા રવિ સાહેબ કહે કે બિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન બિના વિશ્વાસ સંતો માયા મૂળે નહીં. આવા માયાથી પર થઈ જાય એની વાત કરે છે. પણ અહીંયા આપણે માયા નક્કી કરી. બરાબર. પરિવર્તનશીલમાં. એટલે ટૂંકમાં જે પરિવર્તનશીલ છે એ બધું માયામાં ખપર. બરાબર. એટલે ગંગા સતીમાં પાનભાઈને સમજાવે છે, કાયમ સત્સંગ હોય એમને સમજાવવા માટેનો. બરાબર. એટલે વાત મારે કહેવાની હતી, હવે પાછી મને યાદ આવી કે તમે એક નાટક છે, શ્રોતા વક્તાનું નાટક આપણે અત્યારે ભજવી તમારે સાંભળ્યા કરવાનું. બરાબર. કારણ સાચું માનવાની જરૂર નથી. અને મારો એવો તમારા પર કોઈ આગ્રહ કે પ્રેશર નથી કે તમે સાચું માનો. બરાબર. નાટક આપણે વાત થઈ ને કે શ્રોતા વક્તાનું વાર્તાલાપનું નાટક. શ્રોતા વક્તાનું વાર્તાલાપનું એક નાટક. નાટકનું આપણે વ્યાખ્યા તો આપી કે જે કાયમ નો ટકે છે. જે કાયમ નો ટકે મિથ્યા હોય. બરાબર ને. એટલે જે મિથ્યા હોય, બરાબર, એમાં તો કઈ લેવાનું આવતું નથી. મિથ્યા એટલે મિથ્યા છે. બરાબર. એટલે અહીંયા ગંગા સતીમાં એમ કહે છે કે બાણ વાગવાને હજુ કે વાર છે. માનભાઈ કહે છે તો કે બાણ વાગ્યા હોય તો સુરતા સડે આસમાને. અને સુરતા જયારે સડે આસમાને એટલે અહીંયા બે દશા ન હોય. કારણ કે આપણે દેહ દશાની આપણને અનુભવ છે. સુરતા આસમાને સડી કે નથી સડી એ વસ્તુ વંચિત છે આપણાથી. પણ આપણને એક હદની તો ખબર છે, અજ્ઞાન અવસ્થામાં બે હદની, બે ભાનની. એટલે એક દેશીની ખબર છે, આ શરીર હું છું ઈ. અને જે આસમાને જે સુરતા સડે ને એ વ્યાપકતામાં હોય. હવે વ્યાપકતામાં, બરાબર ને, એટલે બાણ વાગે તારે તારી સુરતા જે છે ને એ આવી રીતે વ્યાપક થઈ જાય, આસમાનના રૂપમાં થઈ જાય. સુરતા સડે આસમાને. આસમાન કહેતા ઇસ્લામ મુસ્લિમ ભાષામાં આસમાન કહેતા આકાશ. બરાબર. તો આત્માને કાંઈ કહેવાય એવું નથી, એનું કોઈ નામ નથી સંતોના મતે. એટલે એને આકાશની ઉપમા આપવામાં આવી છે કે ભાઈ આત્મા કેવો કે આકાશ સ્વરૂપે છે. તો શા માટે આવી ઉપમા આપી કે જે આત્માના જે લક્ષણો છે, આત્મામાં જે વિશેષણો લક્ષણો છે એવા લક્ષણો આકાશ તત્વમાં છે. જેવી રીતે આત્મા નિરંતર છે તો આકાશ તત્વ નિરંતર છે. પછી આત્મા વ્યાપક છે તો આકાશ તત્વ વ્યાપક છે. આ દિવાલમાં પણ છે. બરાબર. ત્યાં એવી જગ્યા નથી ખાલી કે જ્યાં આકાશ તત્વ ન હોય.
કારણ કે આ એક સંતોનો તો એવો પુરાવો છે કે જીવ સૃષ્ટિ નથી ને ત્યારે પણ આ પોલકાર હતો. હા. પછી આપણે માનવું ન માનવું આપણી વાત છે ઈચ્છાની, પણ એક સંત એમ કહે છે કે આ જીવ સૃષ્ટિ નથી ત્યારે પોલકાર તો હતો જ છે. બરાબર, કારણ કે પોલકારમાં કાંઈ બનવાની પ્રક્રિયા નથી. પોલકાર એટલે પોલકાર, એ બન્યું નથી, જમ છે એમ છે, એટલે આત્માની ઉપમા આપવામાં આવે. જેમ આત્મા સનાતન છે, એ કાંઈ બન્યું નથી કે એની ઉત્પત્તિ થઈ નથી. ઉત્પત્તિ સ્થિતિ અને લયથી પર છે આત્મતત્વ, એમ આત્મા તત્વ ઉત્પત્તિ સ્થિતિ લયથી પર છે. પણ સંતોનું માનવું છે. બરાબર, તો એટલે સુરતા ચડે આસમાને. હવે જયારે સુરતા વ્યાપક થઈ ને નિરંતર થઈ ને, તો એ નિરંતર ક્યારે થાય? દાખલા તરીકે, બરાબર, તો મારી ટૂંકી સમજણ પ્રમાણે કહું છું, તમારા સાંભળવાનું વ્યૂ, બરાબર ને? પણ તમે જે કીધું એ સાચું છો. આ તો હું થોડોક ઉમેરો કરું છું, વાતનો ઉમેરો કરું છું વસ્તુ પ્રમાણે. બરાબર, કે જયારે નાળ કાપી બાળકની, તારે અડધો શબ્દ અંદર ગયો. બરાબર, પરાની નીચે જઈને એની બેઠક છે, જ્યાં એની મૂળ જગ્યા અહીંયા આવી જઈ. અડધો શબ્દ નાળ કાપી થાય, અને એને શક્તિ કીધી છે. અને એ શક્તિ, બરાબર, અંદર શ્વાસ ખેંચવાથી દ્વાદશ ઉપરથી બીજો અડધો શબ્દ આવ્યો, અને આ દેની આ ઘટમાળ ચાલુ થઈ ગઈ ઓમ સોમ. બરાબર, આ દેની જયારે ધ્યાનની પ્રક્રિયા દ્વારા એકતા થાય ને, બરાબર, એ બેનો એક શબ્દ થઈ જાય. અને બેનો જે એક શબ્દ થાય ને, એ સદગુરુનો શબ્દ કહેવામાં આવે. હવે એ સદગુરુનો શબ્દ કેમ કહેવાય? કે એ મનનો વિષય નથી, વિચારનો વિષય નથી, કલ્પનાનો વિષય નથી. એ આપોઆપ બોલાઈ રહ્યો છે, આપોઆપ જપ. જેને અજંપાનો જાપ કીધો. અહીં નાનક સાહેબે કીધું કે અજંપા જાપ ના કે શ્રવણ કરીને એ જુક્તિમાં છે મુક્તિ. જો જુક્તિ શું ના કીધી? કે જ્યાં બેની એકતા થાય ને, આને જુક્તિ કહેવાય. અહીંયા જીવ શિવની પેલા એકતા આપણે હમણાં બતાવી વાતમાં, એ અંદર જીવ શિવની એકતા થઈ જાય ને, એટલે એ સદગુરુના શબ્દનો અધિકારી આ હંસ બની ગયો. હવે જ્યાં સુધી અંદર જીવ શિવની એકતા જે પાત્રને ન થઈ હોય, ત્યાં સુધી સદગુરુનો શબ્દ જમશે એમ એ સદગુરુ કદાચ ગમ્યો હોય ને, તો એનો અનુભવ ન કરાવી શકે, એને જણાવી ન શકે, ઓળખાવી ન શકે. કારણ કે આમાં બંને બરોબર હોવો જોઈએ. તો આવડા સંતો જે થઈ ગયા, ટીકમ સાહેબ, બોરા સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, તો આવડા ટોળોબંધ કેમ ન આવડે? આમને ઉધાર કરી નાખ્યો ટોળાબંધનો. 2 કે 3 નો ઉધાર કેમ કર્યો? 2 4 નો ઉધાર કેમ થયો? બરાબર ને? હવે આ વાત શું સમર્થન આપે છે આપણને? કે બંને પાત્ર એવા હોય. અહીં ગંગા સચી એ કીધું ને કે સદગુરુ શબ્દના થાવ અધિકારી. એટલે પછી વાર નહીં લાગે તમને આ વાત સમજવા માટે, કારણ કે શાનનો વિષય છે. પછી મારે શાન કરવાના છે, પછી કાંઈ તમારે કાંઈ લખારો કરવાનો આવતો નથી, મારે તમને કાંઈ સમજાવવાનું પછી નથી આવતું. પણ પેલા સદગુરુના શબ્દના અધિકારી થઈ જાઓ. અધિકારી થયા પેલા બધું કરવામાં આવે છે, જે કાંઈ ગુરુના આદેશ પ્રમાણે, ગુરુના કહેવા પ્રમાણે. બરાબર, તો આ જીવશિવની એકતા થઈ એને હંસ કહેવામાં આવે છે. સંતો આને હંસ કીધો છે. બરાબર, આવો હંસરૂપી જે હોય એ આ સદગુરુનો શબ્દ છે ને, એ સંત પોતે પોતાની આત્મિક સત્તાશક્તિ વડે એને ડાયરેક્ટ શ્વાન દ્વારા એની ઝલક આપી રહ્યા છે, છડવા. બરાબર, અહીંયા જો એક આપણે વાત કરી હતી કે એ અર્જુન કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. નો દ્રષ્ટિ સુરતા બે 1 રૂપિયાની 2 બાજુ છે. દિવ્ય દ્રષ્ટિ કહો કે દિવ્ય સુરતા કહો, 1 રૂપિયાની 2 બાજુ, 2 ભેગું જ છે. દ્રષ્ટિ સુરતા, સુરતાથી જ દેખાય. બરાબર, હા કીધું ને ટીકમ સાહેબ કે શબ્દ વિના સુરત આંધળી. જો આંધળી એટલે દેખાતું નથી. બરાબર, તો શબ્દ વિના સુરત આંધળી, કહો કાકો જાય, દ્વાર ન પાને શુદ્ધ ખાતો ફીર ફીર ભટકા ખાય. હવે આ જે શબ્દ છે ને અહીંયા આ વાણીની અંદર, શબ્દ એટલે આ સત શબ્દ જેને આપણે હમણાં વાત કરી ને કે જે વાણીનો વિષય નથી, આવા શબ્દની વાત છે. તો દ્રષ્ટિ અને સુરતા, એ અર્જુન હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જેથી કરીને તું મારું વિરાટ સ્વરૂપ જોઈ શકીશ. ચોખ્ખી વાત, સાંભળી શકીશ એમ ન કીધું. બરાબર, સમજી શકીશ એમ ન કીધું. ચોખ્ખા શબ્દમાં ગીતામાં લખ્યું તું પછી મને જોઈ શકીશ.
હવે અહીંયા શરીર તો ભેગું થતું, શરીર જોવાની વાત આવતી નથી, કારણ કે શરીર તો નામ અને રૂપ છે. હવે મુદ્દો નામ રૂપથી પર છે. તો સંતોનું મત છે કે નામ રૂપથી પર તમારી જે સાધન જાગે ને તો જ જે નામ રૂપથી પર મુદ્દો પકડાય, જેને જે પકડવો છે તે. કારણ કે આવરણ નામ રૂપનું પડ્યું છે. આપણે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય એ જ વાત કરે છે ગંગા સતી પાનભાઈ કે ઉપદેશ દેતા પેલા ભક્તિ બતાવીને મારી નાખો માયલાનો મોહ. જો આ નામ રૂપની આસક્તિ છોડાવી દીધી એક જ ઝલકની. બરાબર, ઈ ગંગા સતી એ માની જ વાત છે. બરાબર, ઉપદેશ છે. બરાબર, કે ઉપદેશ દેતા પેલા ભક્તિ બતાવી અને મારી નાખો માયલાનો મોહ. જો આ નામ રૂપ દ્રષ્ટિમાં દેખાય પણ નામ રૂપની કલ્પના ન ઉભી થાય. જ્યાં સુધી કલ્પના હશે એટલે સંપૂર્ણ મન છે ને વિચારશૂન મન થઈ ગયું હોય, જેમાં સંકલ્પ વિકલ્પ લય થઈ ગયા હોય. બરાબર, ઘરની અંદર હોઈ ગયો હોય સંકલ્પ વિકલ્પ. બરાબર, તો અહીંયા રવિ સાહેબ નો પુરાવો છે આપણે કે સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ વાસા સૂક્ષ્મ નામ અખંડુરા अब मेरी સુરતા લગી નિરંતર સોઈ પુરુષે ભરપૂર. બરાબર, જેવો મુદ્દો છે એવું સાધન આને ઉભું કર્યું. अब मेरी સુરતા લગી નિરંતર સોઈ પુરુષને ભરપૂરા. બરાબર, તો ગંગા સતીમાં બહુ સરસ એને વાત કરે છે. એટલે દ્રષ્ટિની અંદર જે વિરાટ દ્રષ્ટિ થાય, વિશાળ દ્રષ્ટિ થાય. બરાબર, સુરતા જ્યારે જેને કહેવાય ગંગા સતીના કે જેને સુરતા આસમાને ચડે, એટલે અહીંયા આ શરીરમાંથી પોતે સંપૂર્ણ એનો અહમનો નિષેધ થઈ ગયો હોય, અહમ માત્રનો હોય. એટલે શું, બીજી ભાષામાં દેહ જ્યાં છૂટી ગયો હોય. દેહ તો પડ્યો જ હોય પણ સંપૂર્ણ દેહ જ્યાં છૂટેલો હોય ને આવી સ્થિતિની અંદર આ દિવ્ય સુરતા જાગે અને વિશાળ નિરંતર બની જાય. અને જે નિરંતરમાં જે પડ્યું છે અથવા તો જે નિરંતર છે એની સાથે આ સુરતાનો કોન્ટેક્ટ થાય. બરાબર, પણ પેલા આપણે હમણાં વાત કરીએ એમ કે પેલા રસની ગતિ થવી જોઈએ. જીવ શિવની અંદર જો એકતા થાય ને તો જ આ સદગુરુ. પછી આને મિલાપ કરાવવા વાળો પણ એવો પુરુષ હોવો જોઈએ, બંને સરખા હોવો જોઈએ. બરાબર, આ કીધું કે હે અર્જુન કે યુગોના અંત પહેલા હવે પહેલા આ જ્ઞાન મેં સૂર્યને આપેલું. સૂર્ય પાસેથી ઈશ્વાકુ પાસે ગયું, ઈશ્વાકુ પાસે મનુ પાસે આવ્યું, મનુ પાસેથી ઋષિ મુનિઓ પાસે આવ્યું અને ત્યાંથી થકાઈ ગયું. એ જ્ઞાન મેં તને હાલ પ્રગટ કરીને બતાવ્યું. જ્યાં બતાવવાનો પ્રશ્ન આવે ને ત્યાં દ્રષ્ટિનો વિષય બને. જ્યાં બતાવવાનો સમજાવવાનો શબ્દ ન વાપર્યો, સાંભળવાનો શબ્દ ન વાપર્યો. બરાબર, ઈ જે તને કુરુક્ષેત્રમાં ઈ જ્ઞાન હું તને બતાવું છું. બરાબર, જે ઋષિ મહાત્માઓ આયા ત્યાં આયા પછી ઢકાઈ ગયું. હવે વિષય એક એવો છે કે જ્ઞાન વસ્તુ ઢકાય નહીં. જ્ઞાન એટલે વાત નહીં, જ્ઞાન એટલે વાત નહીં, જ્ઞાન એટલે સ્વરૂપ, આત્મ સ્વરૂપ. એ જ્ઞાન સ્વરૂપ છે, આત્મી જ્ઞાન સ્વરૂપ છે. અને એ જ્ઞાનની અહીંયા વાત કરે છે ભગવાન કૃષ્ણ. હવે ઈ કેવું તને તો જ્ઞાન ઢકાય નહીં, આત્મ ઢકાય નહીં. બરાબર, તો અહીંયા ઢાંકવાની વાત કરી કે એ હું તને હાથ પ્રગટ કરીને હવે પ્રગટ કરી એટલે ગુપ્ત રીતે પડ્યું છે, જેની જાણ નથી, જેની જાહેરાત નથી. અને પછી જાણ થાય એટલે એ પ્રગટ થયું. એટલે અપ્રગટ હતું એને પ્રગટ કરીને બતાવી દો કે એમાં અપ્રગટ હોય નહીં. આત્મા કોઈ દિવસ પ્રગટ ન હોય પણ છતાંય અજાણપણું છે એને અપ્રગટ કહેવાય. અપ્રગટનું અર્જુનને પ્રગટ કરીને બતાવી કોને? ભગવાન કૃષ્ણ. આત્મતત્વ જોઈ લે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું જેથી કરીને તું મારું વિરાટ સ્વરૂપ જોઈ શકી. હવે આ જગ્યાએ એની સંપૂર્ણ દેહનું જે છે ને દેહ અભ્યાસ છૂટી જાય ને તો જ એની દ્રષ્ટિ સુરતા વિશાળ થાય. જેવો મુદ્દો છે ને જેમ આત્મા નિરંતર થતો એની દ્રષ્ટિ સુરતા નિરંતર થાય. આત્મા વ્યાપક થતો એની દ્રષ્ટિ સુરતા. કારણ કે આનો સંપૂર્ણ અભ્યાસ છૂટી ગયો. અને વાત તો એ જ છે ને, તમને ઓલા બાપુએ નતું કીધું રાજકોટમાં કે જે પકડ્યું હોય એ મૂકી જાવ એટલે વાત પૂરી. હવે અહીંયા આપણું શરીર પકડાઈ ગયું છે. ગુરુએ પકડવાનું કાંઈક જુદું કીધું છે. પ્રકૃતિથી પર છે. બરાબર, જ્યાં અશ્રદ્ધા પ્રકૃતિનું અસ્તિત્વ નથી એવી જગ્યાએ આપણને લાઈન ગોઠવ્યા ગુરુ મહારાજે કે જ્યાં પ્રકૃતિનું લવલેશ માત્ર નથી. હવે આપણે આ પકડાઈ ગયું છે આ શરીર હું ના મારું. આનું નામ જ માયા, બીજી કઈ માયા?
બાયુ છોકરા હાથે સોના ચાંદી જમીન જાંગીર દુકાન આ ખજાનો હાથે જે તે બેંક મેનેજ એ માયા નથી, એ સુવિધા છે. બરાબર, એનાથી આમાં શાંતિ થાય એમ નથી કોઈ કાળે. તો રાજાઓ રાજ છોડીને સાધુ ન બની જાય. એના બાપ દાદાના રાજ હતા. જો એમાં શાંતિ મળી હોય, રાજા ગોપીચંદ, ભરતરી, ભરતુહરી, બલાક બુખારન બાદશાહ, આ લોકોએ રાજનો જયારે ક્યારે ત્યાગ કર્યો હોય કે એમાં એને તૃપ્તિ નો થઈ, સંતોષ નો થયો, શાંતિ નો મળી, અથવા તો પોતે ન જાણી શક્યા પોતાને. હાચેલી વાત. પોતાને જાણવા માટે એમને રાજનો પણ ત્યાગ કર્યો આ રાજા મહારાજાએ. બરાબર. તો મહાપુરુષો અને સંતોની વાત એમ છે કે અહીંયા આપણા અર્જુન અને કૃષ્ણ ભગવાનની વાત થઈ ને કે સંપૂર્ણ દેહ જ્યાં છૂટી જાય ને ત્યારે અહીંયા આપણે શરીર પકડાઈ ગયું. બરાબર. જે પકડવાનું છે પકડાનું નથી. ગુરુ મહારાજે તો આદેશ આપ્યો, સમજણ આપી કે તું તત્વમસી, તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. હવે એની વાત બહુ સાચી છે, પણ હમણાં આપણે વાત થઈ ને કે તો અહીંયા ઢકાઈજીનો એક અર્થ આપણે ભૂલી ગયા કહેવાનો કે આ વસ્તુને જણાવનાર અને જાણનાર બંને પોતપોતાની લાયકાત ગુમાવી દીધી છે. જેમ મારે કોકને આત્મતત્વ જણાવો છે તો મારે જણાવવાની સત્તા શક્તિ નથી મારા પાસે, અથવા મારામાં સત્તા શક્તિ હોય તો કોઈને મારા આત્મતત્વ જણાવવો હોય, ઓળખાવો હોય તો આમાંની લાયકાત નથી ઓળખવાની. એટલે બાજી બંધ રહી. બરાબર. કારણ કે બે તાળી સિવાય આમાં, બે હાથ સિવાય તાળી પડે એવું નથી. બે તાળી સિવાય અવાજ થાય નહીં. બરાબર. એટલે એ ઠકાઈનો અર્થ એવો છે કે જાણનાર ને જણાવનાર બંને પોતપોતાની લાયકાત ગુમાવી દીધી હાલના સમયમાં. એને ઠકાઈ ગયું કહેવામાં. બાકી જ્ઞાન ઢકાય નહીં, આત્મ કોઈ દિન ઠકાય નહીં. પણ છતાંય આ સગુણ બન્યો. બરાબર. જ્યાંથી આવ્યો ત્યાંથી સગુણ બન્યો એટલે અજ્ઞાનના કારણે પોતે પોતાને ભૂલી જવાથી, ત્રણ ભૂમિની માયાની અસર અડવાથી આ શરીર હું, આ મારું, આ આવરણ આડું આવી ગયું. અને આને લઈને આપણે આ આત્મતત્વથી વંચિત છીએ એમ કહેવું હોય તો કહેવાય. જોકે વંચિત નથી. કારણ કે અહીંયા એમ કહે છે, વેદની શરતી એમ કહે છે કે એકો હમ બહુ શ્યામ. વેદમાં કહે હું એકમાંથી અનેક રૂપે હું છું, બીજો નથી. વાત એની હાવ સાચી છે, વેદની ખોટી નથી. પણ અહીંયા આપણે દેહ અધ્યાસ કરીને આ આવરણ આડવા એનું તો હટાવો. જો હટી જાય તો વાત પણ સાચી જ છે. બધું ઈશ્વર રૂપ જ છે, બધું આત્મરૂપ જ છે, કાંઈ જુદું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. જો તું જ છો, બીજો નથી. બરાબર. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, સુનમાં શબ્દ થઈને વેદ વાંચે. પણ તું બીજો નહીં. નરસિંહ મહેતાનો પુરાવો. પણ અહીંયા આપણે જે આવરણ આવ્યું ને એ આવરણને હટાવવાનું કામ કરવાનું સંતો કહે છે. જો આવરણ હટી જાય એટલે દેહ અધ્યાસ છૂટી જાય આમાં, ત્યાં શરીર હું નથી. બરાબર. અહીંયા ભગવાન કૃષ્ણ એ જ વાત કરે છે કે ભાઈ તું કર્મયોગી થા. કર્મયોગી એટલે બધું કરવા છતાં હું કાંઈ કરતો નથી. હું કાંઈ કરતો નથી આ શબ્દ અને વાતનો વિષય બન્યો, પણ એવી સ્થિતિ બની જાય કે જ્યાં દેહ અધ્યાસ જ નથી, પછી ઓલું તો આવત નહીં ને. હું કરું છું ક્યાં આવે, એને જગ્યા જ નથી. દેહ અધ્યાસ ન કરી દેહની ભાનને લઈને જ ઓલી વાત ઉપડે છે. ઓલો સંકલ્પ ઉભો થાય છે કે આ હું મારું, એને લઈને જ ઊભું થાય છે બીજાપણાનો ભાવ. બાકી બીજાપણાનો ભાવ છે જ નહીં. બરાબર. બીજું કોઈ છે જ નહીં સંતોના મતે. પણ ક્યારે કે આપથી ઊંચા પવનથી ઝીણા આદમે અપરંપારા, વધે ઘટે નહીં રહે. બરાબર. કાયમ સાકીર તારા. બરાબર. કાયમ એનું બીજો નથી. એટલે તમે ખુલાસો સારો કર્યો. બરાબર. અને આમાં તો જેટલું બોલવું હોય એટલું બોલાય. બરાબર. કે જ્ઞાનનો વિષય એવો છે. બરાબર. કે એમાં જેટલો ઉમેરો કરવો હોય પોતપોતાની જેની જેવી સમજણ, જેવી જેને જે સમજાણું હોય તે ના મુજબ વાત થઈ શકે. બરાબર. તમે તમારી રીતે, અમે અમારી રીતે. પણ એની વાત કરીને પણ કે આ બધું નાટક છે, સુરતાન વક્તાનું નાટક. બોલવું સાંભળવું. બરાબર ને. એટલે બહુ સરસ વાત છે.
બરાબર. એટલે આ એમાં તમે બાણ કોને કહેવું ઈ નથી વાત કરી, બરાબર ને. હવે બાણ કોને કહેવું દાખલા તરીકે, બરાબર, કે જે આ જે શબ્દ છે ને, શબ્દ સત્શબ્દ જીવની એકતા થઈ, ઈ શબ્દ પ્રેક્ટિકલમાં ઓલાને સુરતાની અંદર એકવાર ઝલક આપી જાય સંત ગુરુ મહારાજ. એની પાસે એવી આત્માને જાણ્યો છે ને, એની પાસે એવી સત્તા શક્તિ આવી જાય કે આમ એવી લાયકાત ધરાવતો હોય ને. જો અહીંયા અર્જુનને તો આત્મજ્ઞાન કેમ આપ્યું, ભીમને નહીં, નિકોલને નહીં, પછી અર્જુન પેલાને નહીં, યુધિષ્ઠિરને નહીં, પાંચમાંથી એકને જ કેમ આપ્યું? કારણ કે એની લાયકાત હતી. માત્ર અર્જુનની જ લાયકાત હતી આ વાતને સમજવા માટે. બરાબર. એવી રીતે આ જે સંતની વાત, આપણે માં ગંગા સતીની જ વાત કરો કે એની જયારે લાયકાત બની ગઈ પાનબાઈની, બરાબર, કે સદગુરુના શબ્દના તમે, હવે સદગુરુનો શબ્દ, હવે સદગુરુનો શબ્દ કહેતા દેહધારી ગુરુનો શબ્દ નથી, એ આપોઆપ બોલાઈ રહ્યો શબ્દ, બરાબર, કે દેહધારી શબ્દ તો વાણીથી બોલતી તો બધા અક્ષરમાં આવી જાય, બરાબર. આ અક્ષર વાળો શબ્દ નથી, જેને અજંપો કીધો. આપણે હમણાં વાત થઈ કે અજંપના દાપના કે સમણ કરી લો, એ ઝુપટીમાં છે મુક્તિ, પણ કે તામસ નાગણીને દૂર હટાવજો. આવી આ નાનક સાહેબ થઈ ગયા પંજાબમાં કબીરપંથી, તામસ નાગણીને દૂર હટાવો તો જળ જ્યોતિ ત્યાં ખડી. આ દ્વાદશ ની વાત આવી હતી બીજી હરી, બરાબર. જળ જ્યોતિ જળી હરી રહી. પછી બીજી વાતમાં કહે છે નાનક સાહેબ કે ત્રિપુટી મોલ પર જુઓ તપાસી, ત્રિપુટી મોલ પર જુઓ તપાસી, અલગ બેઠા ત્યાં જ્યોતિ રૂપી. અલગ છે પણ કેવો જ્યોતિ સ્વરૂપી. અલગ કહેતા લખાય નહીં એવો નાદ અખંડ બ્રહ્મનાદ ગાવી રહ્યો શેમાં? જ્યોતમાં, બરાબર. અને સુરતા એનું ભળી થઈ. આ ત્રિવેણી, આ ત્રિપુટી, ત્રણની એકતા થાય ને ત્રિપુટી કહેવામાં આવે. તો નાનક સાહેબ શું કહે છે કે ત્રિપુટી મોલ પર જુઓ તપાસી, અલગ બેઠા ત્યાં જ્યોતિ રૂપી, બરાબર. અલગ બેઠા ત્યાં જ્યોતિ રૂપી. પછી કે ત્રિપુટી મોલ પર જુઓ તપાસી, અલગ બેઠા ત્યાં જ્યોતિ રૂપી. પછી કે જળ જ્યોતિ ન્યા ખડી છે, બરાબર. તામસ નાગણીને દૂર હટાવો તો જળ જ્યોતિ ન્યા ખડી, બરાબર. જળ જ્યોતિ ન્યા અખંડ છે, પણ તામસ નાગણીને હટાવો. હવે તામસ નાગણી એટલે કે આ ત્રણ ગુણની માયાથી આ શરીર બન્યું. જો વાત બહુ આનો લક્ષાર્થ લેવાનો. તામસ નાગણી કહેતા આ ઓલી જમીન ઉપર નાગણી હાલે એની વાત નથી, બરાબર. જે રજો તમો સત્વ ત્રણ ગુણથી આ શરીરનું બંધારણ થયું. આ તો પ્રચલિત વાત પડી છે સંતોના મતે. તમો અને સત્વ ત્રણ ગુણથી આ શરીરનું બંધારણ થયું. આપણે બધા જાણીએ છીએ, સંતો આ વાતને જાણે છે, બરાબર. તો આ શરીર જે છે, હવે આ ત્રણ ગુણની માયાથી આ શરીરનું બંધારણ થયું. અને આ શરીર હું છું, આ શરીર હું છું, આ શરીર મારું છે. આ તામસ નાગણી, આ દ્રઢપણે નક્કી થઈ ગયું ને કે આ શરીર હું, આ તામસ નાગણી, બરાબર. એટલે શરીર તામસ નાગણી, આ પ્રકૃતિ તામસ નાગણી. કારણ કે આનો અધ્યાસ છે તામસ નાગણી છે, બરાબર. અને અધ્યાસ છૂટી જાય એની વાત કરે છે. કોણ સતાર સાહેબ એક વાત કરે છે, આ વાત ને હું એ જ જગ્યાની વાત કરે છે કે સુરતા સુન પર આધો સુન કીધું. આ દ્વાદશ સુરતા સુન પર આકર ઠહેરી અનઘટ ઘાટ કે તીર. સુરતા સુન પર આકર ઠહેરી અનઘટ ઘાટ કે તીર, બરાબર. ના, એ આગલી રીતમાં આવે છે. સુરતા સુન પર આકર ઠહેરી અનઘટ ઘાટ કે તીર. પછી એમાં ક્યાં છે કંચન હુઆ શરીર મારી મેં તો કે બન ગયા પછી. આ શબ્દ તમે સાંભળ્યા છે. હવે કંચન કહેતા સોનું. હવે આ શબ્દનો શબ્દાર્થ નથી સમજવાનો, શબ્દનો લક્ષાર્થ સમજવાનો કે કંચન શબ્દનો લક્ષાર્થ શું. કારણ કે શબ્દાર્થ એ થાય કે દાગીનો પહેરવી, એ હોનાની વાત કરી, પણ કંચન એટલે હોનું. પણ એનો લક્ષાર્થ એ છે કે સંપૂર્ણ દેહ અધ્યાસ, દેહ હોવા છતાં દેહ અધ્યાસથી પોતે મુક્ત થઈ ગયું. દેહ અધ્યાસ લેશ માત્ર નથી. આના આ શરીર કંચન થઈ ગયું. એ પોતે હાલે નહીં તો બિલકુલ એના શરીરનું એને વજન લાગે નહીં. એને હું હાલું છું એને ભાન ન હોય. આવી એક સ્થિતિ અનુભવાય છે જેને દેહ છતાં વિધેય કહેવાનું. જમ રાધા જનક વિધેયની વાત આવી, બરાબર. આના દેહ છતાં કંચન ભયા શરીર માઈ મેં તો કે બન ગયા પછી. હકીકત કે જેને લવલેસ માત્ર માયાનો લવલેસ નથી, માયાનો વળગાડ નથી, અથવા તો જેને ફિકર મટી ગઈ છે,
કારણ કે દેહ અધ્યાસ હતો ત્યાં સુધી બધી ફિકર હતી, ભય હતો. ત્યાં દેહ અધ્યાસ નથી તો ભય ક્યાંથી ટકે? હે ટકે જ નહીં. દેહ અધ્યાસના કારણે જ બધું અજ્ઞાન વધ્યું છે. જ્યાં દેહ અધ્યાસ છૂટી ગયો એટલે બધું છૂટી ગયું, ગોળો ને ગોપર બધું જાય. બરાબર. તો માઈ મેં તો કે બન ગયા ફકીર. બરાબર. એટલે સંપૂર્ણ દેહ અધ્યાસ, કંચન શરીર કહેતા દેહ અધ્યાસ થી મુક્ત થઈ ગયું. દેહ હોવા છતાં દેહ અધ્યાસ નથી. બરાબર. એટલે જેવી રીતે એક દ્રષ્ટાંત તમે સાંભળ્યું છે, જેવી રીતે એક ઉદાહરણ આપું, દેહ છતાં વિદેહી, કે એક નારિયેળ હોય એની છાલ કાઢીને આપણે મૂકી દઈએ ગોખલામાં ગમે ત્યાં, અમુક સમય એમાં ગોળો થઈ જાય. બરાબર. આમ તમે કરો ને કાને તો એ ખખડે અંદર. અસલી સાથે એનું કનેક્શન કટ થઈ ગયું, અલગ બની ગયું. અલગ ક્યારે બન્યું? એમાં પાણી હતું ને ત્યાં સુધી એ કાશી આરે જોઈન્ટ હતો. આ કોપરાને કાશી આરે સંબંધ હતો, તાદાત્મ્ય સંબંધ હતો. શાસ્ત્રમાં એને તાદાત્મ્ય સંબંધ. જેમ દૂધમાં માખણ છે પણ માખણ ન દેખાય, એવી રીતે માખણ અને દૂધનો તાદાત્મ્ય સંબંધ કહેવાય સંસ્કૃત ભાષામાં. એમ આ જે કોપરું હતું ને એને કાશી સાથે તાદાત્મ્ય સંબંધ હતો. હવે અહમરૂપી પાણી સંપૂર્ણ મટી ગયું, સંપૂર્ણ બળી ગયું એ ગોળાની અંદર. એ અહમરૂપી સંપૂર્ણ પાણી હતું ને એ હુકાઈ ગયું એટલે મટી ગયું અહમરૂપી પાણી. એટલે એ આ શરીરરૂપી કાશીથી અંદર છે, અંદર છે છતાં એ આ શરીરથી પર છે, શરીરથી નિરાલો છે. એટલે દેહ છતાં વિદેહી કહેવાય બીજી ભાષામાં. શરીરમાં જ એ પોતે હોય. બરાબર. શરીરનું એને લવલેસ માત્ર શરીર હારે એનું કનેક્શન નથી. ત્યારે ઓલા ગોળાએ પણ કનેક્શન છોડી દીધું, તો અલગ જ પડી ગયો કાશીથી. એમ આ શરીર છે ને આપણી કાશી છે. અને આપણે એટલે કીધું કે 5 તત્વ 3 ગુણ 25 જો વિચારી આ મથન કરો, આના મૂળનું તત્વ લ્યો તારી. જો આ ગોળો બની ગયો, આ ગોળો બની ગયો. હવે આ ગોળો બન્યા પછી આ પોતે ઈશ્વર જ્યોતિ સ્વરૂપી અલગ પુરુષ કેમ છે એના માટે એને બહાર આવવાની વાત થઈ. એટલે બીજું ધ્યેય એવું નૂર સ્વરૂપની સાધના આવી ગઈ. આ શ્વાસો સાધના પૂરી થઈ પછી આ બાદની નૂર સ્વરૂપની સાધના આવી. નૂર સ્વરૂપની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું કાઢીને નાખી નૂર નદરૂમાં આવે. આ જ નદરૂમાં આવે. આવા દરેક સંતોના સાક્ષી પુરાવા છે. પછી આપણે મનાય ન મનાય, માનવું ન માનવું તો સવિષયની વાત છે, પોતાની ઈચ્છાની વાત છે. અને સંતોનું મત સિદ્ધાંત આમ છે. બરાબર. એટલે ઘણી બધી વાત થઈ અને વાત તો હજુ આગળ હાલે. એટલે કારણ કે આ તો નાટક છે. બરાબર. અડધી કલાક થઈ એમ ને. બરાબર. એટલે મેં સાંભળ્યા પછી મેં કીધું મને થોડોક બોલવાનો ભાવ થયો. કીધું હાલો ને આપણે થોડું એકાદું ગપ્પો મારી દેવી મહાત્માની સામે. ચંદુ સાહેબ ને આગળ આપણે એક થોડુંક નાટક કરી વાત. બાકી આપણે કાંઈ એવું જાણતા નથી. જાણતા નથી એટલે વાતો જાણી એમાં તો કોઈ ના ન પડાય સાંભળે એમાંથી. પણ આપણે બીજો કાંઈ ઊંડા ડીપમાં ઉતર્યા નથી. ઠીક મારા કરી. બરાબર. ઠીક. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ લાગ્યું? મજા આવી કે નહીં? મજા આવી, મજા આવી. જો આનંદ આવે ને નથી કહેવાય નહીં, પણ છતાં હું કહીશ કારણ કે તમે મારા થોડાક નજીક છો. એટલે કે જયારે આપણને કોઈ પણ ની વાતમાં જયારે તમે જે સુરતા સડી આસમાન જે વાત કરી ને તમે, બરોબર, એમાં નોખું નથી પડતું. મારી અંદર જે વિચારો પડ્યા છે ને, જે સમજણ છે ને, એ તમારી અંદર છે. તે હું મેં ક્યાં જુદું કીધું એમ નથી, પણ જુદું એ એક થયું છે. મારી અંદર જે હું જે એના માટે વિડીયો બનાવવાનો હતો, બરાબર, એ સ્પેશિયલ એનો તે. બરાબર. એટલે એ વિચારો હાલતા હતા. બરાબર. તમે નક્કી કરાવી દીધું. નક્કી કરાવી દીધું. એટલે એ આકાશની જગ્યાએ જે બ્રહ્મ તત્વ, જે આત્મ તત્વ છે ને એ જ દર્શાય આપણને. હા. ત્યાં પછી આકાશ તત્વ જે છે ને એનો અનુભવ ન થાય, તત્વનો જ અનુભવ થાય. બરાબર. અને ઈ તત્વ એટલે બોલું અહીંયા નથી એવો મતલબ નથી કહેવાનો. બે નું એક થઈ જાય છે. અને આ જે છે ને આસમાનની વાત જે છે ને,
હા એ ઘણા બધા સંતો બોલ્યા છે. હા ઘણા બધા સંતોએ એનો ઓલો આપ્યો છે. હા હું તો મારા રીતે મને જેમ થોડુંક સમજાય એ રીતે વાત કરું છું. બરાબર. ના ના, એટલે હું કઉ છું જે આસમાનની જે વાત છે ને, હા 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 એ ઘણા બધા સંતોએ અત્યારે જો ખોળીને પુરાવા જો ભેગા કરીએ ને, માધ્યમથી તો ઉપદેશ આપે છે. યાની વાત કરી નાખો ને છેલ્લી આપણે. હે એ આકાશના માધ્યમથી તો ઉપદેશ આપે છે. એમ તો સમજાય એમ. એટલે સીધું કહેવાય એવું નથી ને. હા એટલે સીધું કહેવાય એવું નથી. હમણાં તમે જે કીધું ને, હા ઉપમા આપી છે. કારણ કે ઓલાનું તો કઈ કહેવાય એવું નથી આત્માને. હા એટલે આત્માને આકાશની ઉપમા આપી. શા માટે? પાછું એનું કારણ છે, બહુ અગત્યનું કારણ છે કે ઓલામાં જે વિશેષણો છે, આત્મામાં જે લક્ષણો છે, એવા વિશેષણો અને લક્ષણો આકાશ તત્વમાં છે. એટલે બે સમાન છે ને. એક નાનો એવો પુરાવો લઈ લઈએ. બોલો. સવારામ બાપાએ કીધું ને હા કે ગગનગઢ રમવાને હાલો. હા બરોબર. ગગન કયો, આસમાન કયો કે આકાશ કયો? હા, ઈ ગગન કહેતા આસમાન. બરાબર. તો એને પણ એવું કીધું. હા, બધાય કીધું એમ. એટલે જો અત્યારે જે સંતોના જે અનુભવ પુરાવા જો ગોતવા બેસી ને, આસમાન કે આકાશ કે ગગન, ઈ વાત આવે. હા. પછી ઓલાનો તો કઈ કહેવાય, ઓલા માટે તો કોઈ વાણીનો વિષય નથી. હા. પછી એકબીજા ગગને ચડીને હેલી જોઈ લ્યો. હા, ગગને ચડીને હેલી જોઈ લો મારી હેલી એમ. હા, ઘણા સંતોના પુરાવા તમે ક્યાં એ મત પ્રમાણે. હા, એવું નથી, એકનું નથી, ઘણા સંતો. એ જ મેં વાત કરી ને કે તમામ સંતો આની ઉપમા કેમ આપે છે, એનું કારણ ઈ છે. પછી એક બીજું યાદ આવતું જાય એમ કેતો જાવ. વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. હા, ઈ વાણી છે. હે વાણી એટલે વાણીમાં જ છે કીધું છે ને બધા સંતોએ. હા, વાણીમાં કીધું છે. હે હા, પણ મૂળ ગગન આવે છે ત્યાં મૂળમાં. હા, એ પુરાવો સંતનો. વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. એ ઘણા બધા સંતોના પુરાવા છે. સરસ. સારું. એક બેન નો ફોન આવે છે રાજકોટ થી. હા, તે કાંઈ વાંધો નહીં. જય ગુરુ મહારાજ કરીએ. જય ગુરુદેવ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.